हम अपने जीवन का परम कल्याण कैसे सिद्ध कर पाए। दूसरा प्रश्न किया, सर्व शास्त्रों का सार हमें सुनाइए जिससे हमारा अंतःकरण पवित्र हो जाए। शास्त्र सुनने से मन पवित्र होता है। तीसरा प्रश्न किया, परमात्मा विविध अवतार लेकर पधारते हैं तो उन अवतारों के बारे में हमें बताइए। चौथा प्रश्न किया कि परमात्मा श्री कृष्ण जो मंगल कार्य करने के लिए भूतल पर पधारे उनका प्रयोजन हेतु क्या था। पांचवा प्रश्न किया कि भगवान विविध लीलाएं करते हैं इस भूतल पर, उन लीलाओं का वर्णन कीजिए। और छठा प्रश्न किया कि भगवान जब निज धाम पधारे, आ ભૂતળનો ત્યાગ કરીને ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો। क्योंकि जब अवतार काल चलता है, देखो दो प्रकार के समय बताए गए शास्त्रों में, एक अवतार काल, दूसरा कहा अनवतार काल। शास्त्र अनुसार जिस समय में भगवान इस भूतल पर होते हैं उस समय को कहा जाता है अवतार काल, और शास्त्र अनुसार जब भगवान भूतल पर न हो उसे कहा जाता है अनवतार काल। तो जब अवतार काल चलता है तब धर्म भगवान की शरण में रहता है, भगवान जो करे वो धर्म। तो प्रभु जब स्वधाम पधार गए तो धर्म किसकी शरण में गया, बताइए महाराज। मनुष्य का परम कल्याण किसमें, इसका उत्तर देते हुए कहा, साधारण व्यक्ति ने हमें लागे कि आटली नानकड़ी वेळे ने बांधी दीधी, પણ સમજદાર સમજે છે આ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે। એમ આપણા નિત્ય નિયમ છે એ આપણા બંધન નથી, આપણી ભક્તિના વિકાસના આધાર છે, ટીકા છે। માનું મનમાં ભાવ એવો, મેં રોજ નિયમ લીધો રોજ કરવું પડશે। અરે આમ એ વિચાર કે 5 મિનિટ યજ્ઞાષ્ટક કરું છું ને તો 24 કલાક યજ્ઞાજી મારી રક્ષા કરે છે। 2 મિનિટમાં એક માળા ફેરવું છું ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા। આ ભાવ અને જવાબ આપશો ને તો તમને એમ થશે કે આજે યજ્ઞાષ્ટક કરી, આજે માળા નહીં, તમને આજે મને રક્ષા કરનારું કોણ, મારે આજે બળ કોણ, કયા બળથી હું આ બધા પાપ અને અપરાધથી બચીશ। મારો નિત્ય નિયમ તમારી આજુબાજુની વાડ છે કે જેણે મને સુરક્ષિત રાખે છે। મહાપ્રભુજીના પ્રસંગમાં આવે છે કે જયારે મહાપ્રભુજી સંધ્યાવંદન કરી રહ્યા અને ત્યાં આવીને વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે જેરા આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આમાં કર્મકાંડ કેમ કરો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ ફૂલોનો બગીચો છે, પણ આ કર્મકાંડ છે ને એ ફૂલોના બગીચાની વાડ છે। જો આપણે વાડ ન કરીએ ને તો કોઈ પણ બગીચો આવીને બગાડી જાય। અને એટલા માટે આપણા હૃદયમાં ખીલેલા ભાવના ફૂલો માટે નિયમની વાડ કરવી બહુ જરૂરી છે। અને જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતા એનું જીવન બહુ નબળું હોય છે। જેના જીવનમાં કોઈ શિસ્ત ન હોય, એનો નિયમ ન હોય, એને એના પતનની સંભાવનાઓ વધી જતી હોય છે। ઘણી વાર લોકો એમ કે અમારું દિલ ચોખ્ખું છે, અમે કોઈનું કઈ ખરાબ નથી કરતા, કોઈનું બગાડતા નથી, પછી અમારે આ બધું કરીને શું કરવાનું? અરે તું કે છે ચોખ્ખું છે, પાડોશી કોણ તો ખબર પડે, ઘરમાં બીજાને કોણ તો ખબર પડે। લોકો તો એમ કહે તારે જ જરૂર છે, કામ નહીં કરે તો ચાલે, આની પાસે માળા કરાવો તો બધા નથી હશે। એટલે આપણે જ આપણી જાતને બધું સ્ટેટમેન્ટ આપી દઈએ છીએ। આપણને એમ લાગે છે જો દિલ ચોખ્ખું હોય તો ભગવાન પાસે જતા આપણને સંકોચ ન લાગે। દિલ ચોખ્ખું હોત તો ચોક્કસ પાઠ અને સેવા કરતા। હજી નથી થયું એટલે જ આ બધું કરવાની ઈચ્છા નથી થતી। અંતઃકરણ પવિત્ર થાય એ પરમાત્માથી દૂર રહી જ ન શકે। કહ્યું અધોક્ષજ ભગવાનની અહેતુકી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે। તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ, ભગવાન તો સાત્વતોના પતિ। એવા પરમાત્માનું શ્રવણ મનન પૂજન કરવું જોઈએ। આગળ ભગવાનના વિવિધ અવતારો વિશેનો પ્રશ્ન કર્યો અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી। ભગવાનના અવતારો વિશે જ્યારે પ્રશ્ન કર્યો તો કહ્યું એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં। 24 અવતારોની ચર્ચા કરી છે પહેલા તો। 11.5 ને 8 9.5 અને 5મો માં એટલે 4.5, ટોટલ કેટલા થયા?
24 પરમાત્માના 24 અવતાર વિવિધ પ્રકારના અવતારો લઈને પરમાત્મા પધારે છે. પણ આ ત્રણ વસ્તુના ભેદ દેવતા, અવતાર અને ભગવાન. અવતાર આ ત્રણના ભેદ ખ્યાલ હોવા જોઈએ. દેવતા પદ જુદું છે, જુદા જુદા દેવતાઓ 33 કોટી દેવતા કહેવાય છે અને આપણે એનો અર્થ 33 કરોડ. ઘણી વાર લોકો અહીં તો હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન. ભગવાન તો એક જ છે. 33 કોટી દેવતા અને કોટીનો અર્થ કરોડ નહીં. કોટી મીન્સ ટાઈપ. 33 ટાઈપના દેવતા. તામસ, રાજસ, સાત્વિક, 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 તામસ, સાત્વિક, રાજસ એમ 33 કોટી. તો લોકો એમ અર્થ એમ કરતા 33 કરોડ. એક તો ગયો એક દેવતાના મંદિરમાં અને કહેવા લાગ્યો, હું મારે કોઈ મનમાં લાલચ નથી, મારે કાંઈ વધારે જોઈતું નથી. હે 33 કોટી દેવતાઓ, એક એક રૂપિયો આપશો તોય ચાલશે. આપણા લોકો તો દેવતાઓને ચલી લે. મૂળ વાત છે 33 કોટી ટાઈપના. પરમાત્માના તો દેવતા, એની પર છે અવતાર. ભગવાન જુદા જુદા અવતાર લઈને આવે. ગીતાજીમાં બે વાત ભગવાને સ્થાપિત કરી. એક અવતારવાદ અને બીજો પુનર્જન્મવાદ. માણસમાં વારે ઘડીએ જન્મ થાય અને ગીતામાં ભગવાન કે તારા ને મારા અનેક જન્મો થયા છે, તું નથી જાણતો, હું જાણું છું. અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અને સંભવામિ યુગે યુગે. ભગવાન વારે ઘડીએ આવે તો કૃપાવશ, ઈચ્છાવશ, નિજ ઈચ્છા નિર્મિત તનુ, પોતાની ઈચ્છાથી પરમાત્મા દેહ ધારણ કરે. એ કહેવાય અવતાર. અને જીવ કર્મવશ આવે છે, એને કહેવાય જન્મ. જીવ આવતો નથી, એને મોકલવામાં આવે. આપણે કોઈ ચોઈસ ચૂઝ કરીએ છીએ, ઓપ્શન આપવામાં આવે ક્યાં જન્મ, કઈ જ્ઞાતિમાં, કઈ દેશમાં, ઠીક કરો અને પછી તમને મોકલી. ના, તો કોઈ ઝૂંપડામાં બાળક થાય જ. એને તો કર્મવશ આવવું પડે. પ્રાર્થનાથી ભગવાન આવે અને પ્રશ્નથી શાસ્ત્ર આવે. જ્યારે જ્યારે પ્રશ્નો કર્યા ત્યારે શાસ્ત્રોના અવતરણ થયા. જ્યારે જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન. તો 24 અવતારોની કથા ભાગવતમાં છે. અને એ અવતારી કોણ જે આ બધા અવતાર લઈને આવે? તો ભાગવત કહે એતે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ જ આ જુદા જુદા અવતાર લઈ 6 પ્રકારના ભગવત અવતાર બતાવ્યા ગર્ગ સંહિતામાં. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. અવતારોના પણ જુદા જુદા આપણે ત્યાં પ્રમાણ, આ 6 કળાનું, આ 8 કળાનું, આ 12 કળાનું, આ 16 કળાનું, એના પણ જુદા જુદા પ્રકાર છે. અને વૈવિધ્યને વિરોધ નહીં માનો. આપણે ત્યાં અધ્યાત્મનું વૈવિધ્ય છે, એ વિરોધ નથી એકબીજાનો. ભગવાન વૈવિધ્ય સૃષ્ટિમાં સર્જન કરે છે, વિરોધ પેદા નથી કરતા. અને વિરોધ રૂપે જોશો તો ક્લેશ થશે, વૈવિધ્ય રૂપે જોશો તો આનંદ થશે. આમ દેવતાઓનું વૈવિધ્ય છે, અવતારોનું વૈવિધ્ય છે, અને પરમાત્મા ત્યાં જુદા જુદા અવતાર લઈને આવે. ભગવાનના અનેક પ્રકારની ચર્ચાઓ શાસ્ત્રોમાં બધા. ગીતાજીમાં યસ્માત ક્ષરપતિતો અમક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, ત્યાં 3 ભેદ બતાવે. ઈશ્વર, બ્રહ્મ અને પરમાત્મા, આ ત્રણેયની પણ ચર્ચા, ભગવાન શબ્દની જે ચર્ચા કરવામાં આવી છે, એવી ઘણી બધી ચર્ચાઓ ત્યાં છે. તો આ તો પરમાત્મા પોતે પધાર્યા છે એમ કહ્યું. આગળ ભાગવતના અન્ય પ્રશ્નો કર્યા છે. અને ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી, આ 4 પ્રકારના આગળ પ્રશ્નો કર્યા. અને એ પ્રશ્નના ઉત્તરમાં વ્યાસજીના પ્રાગટ્ય નીકળ્યા. सायंकाल का समय था, न करने का कृत्य हुआ, कोई असुर पैदा होना चाहिए, पर यमुना जी का तट था, इसलिए भगवान के ज्ञाना अवतार ऐसे व्यास जी का प्रागट्य हुआ. मतलब पराशर जी को भी अभिष्ट फल देने वाली श्री यमुना जी ही है. पराशरा ज्ञाना अवतार एवा व्यासजी थया. वेदोना विभाग कर्या, 17 पुराणों रचना करी, महाभारत ये 2 जगह महाप्रभु शब्द जोड़े. और ब्रजभाषा साहित्य कहो, संस्कृत साहित्य कहो, कीर्तन साहित्य कहो, कितने कितने ग्रंथ, वार्ता साहित्य का भी ब्राव प्रकाश श्री हरिराय महाप्रभु जी की देन. और पूरी भाव भावना
श्री हरिराय महाप्रभु जी ने हमको दी। तो आपका तो साक्षात आप तो श्री वल्लभ ही फिर प्रकट हुए और अनेक भाव। मैं तो यही कहूं कि श्री महाप्रभु जी का वैराग्य, श्री गुसाई जी की रसिकता, श्री गोकुलनाथ जी की विद्वत्ता, इन तीनों का त्रिवेणी संगम कोई हो तो श्री हरिराय महाप्रभु जी। कल हरिराय महाप्रभु जी का उत्सव है, तो जो बात कर रहे थे वैष्णव आवे वारणे हसी हसी, कैसे कैसे सुंदर बातें श्री हरिराय महाप्रभु जी ने हमको सिखाई। दीजिए 4 वैष्णव आवे तो 4 आसन बने तो તમારા ઉંમરેથી વૈષ્ણવ એમને ન જતો રહે, એની સાવધાની બને તો એને કે બસ 2 ડગલા 2 મિનિટ બેસીને જાઓ, પણ એમને પાછા ન જાઓ। આપણા ઉંમરેથી એમને વૈષ્ણવ પાછો જતો રહે તો શું કેમ કહેવાય? એમ કહેવાય કે 2 મિનિટ ઘરે આવો। જલ વાણી મધુર और यथाशक्ति स्वर कणिका लेवડાઈને મોકલવા, એવો વિવેક આપણે ત્યાં। નારદજીને જ્યાં જોયા પ્રસન્ન થઈ ગયા। વ્યાસજી કહેવા લાગ્યા, નારદજી બહુ સારા સમય તમે પધાર્યા, આટલા ગ્રંથો રચ્યા, હજી મનમાં ઉદાસીનતા છે, પ્રસન્નતા કારણ પણ સમજાતું નથી। નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી આપે ધર્મનો તો વિસ્તારથી વર્ણન કર્યું, पर धर्मी नो विमल यश नहीं गाया। आपने इन ग्रंथों के द्वारा धर्म को तो बड़े विस्तार से समझाया, पर धर्म तो धर्मी की प्राप्ति के लिए है, भगवत प्राप्ति के लिए है। ये सब करके जो भगवत भाव न प्रकट हो तो श्रम एव ही केवलम। તમે જે કાંઈ કરો, વ્રત કરો, તપ કરો, માળા કરો, યાત્રા કરો, પાઠ કરો, પણ એ કર્યા પછી જો પ્રભુમાં પ્રેમ વધે નહીં, તે મજૂરી જ છે, શ્રમ જ છે કેવલ। આ બધું શેના માટે છે? આજે યમનાષ્ટક કર્યા તો યમુનાજીમાં ભાવ વધ્યો, દૃઢતા વધી, માળા ફેરવી તો પ્રભુમાં વિશ્વાસ વધ્યો। ત્યારે માનવું કે સાચા અર્થમાં માળા ફેરવી તો આ ભાવ છે। आप भागवत की रचना कीजिए, जिसमें केवल शुद्ध प्रेम की कथा है, भाव की कथा है, उस भागवत की रचना और भागवत तो आपके हृदय में विराज रहा है। आपके भाग में तो पद्मपुराण में सतपुराण में लख्યું જ છે, बस समाधि में विराजमान था એટલે ભાગવત का दर्शन आपने समाधि में થશે और समाधि भाषाમાં भागवत की रचना करें। महाप्रभु जी ने 4 प्रमाण ग्रंथों माने, प्रमाण तो ऑथेंटिक वेदा, श्री कृष्ण वाक्या, व्यास्त्राणि चैवहि समाधि भाषा व्यासस्य प्रमाणम तच्चतुष्टयम्। या 4 पाया ऊपर पुष्टि मार्ग उभो छे, वेद, ब्रह्मसूत्र, भगवत गीता અને ભાગવત। અને આ ચારેયની એક વાક્યતા કરી કારણ કે 3 પ્રમાણ બનાવતા હતા। મહાપ્રભુજી ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવે। આપ સમાધિમાં ભાગવતના દર્શન અને કેવલ ઉપદેશ આપ્યો એમ નહીં, નારદજીએ પોતાનું ઉદાહરણ પણ આપ્યું। કોઈ ખાલી સલાહ આપવાથી કે ઉપદેશ આપવાથી કામ નથી થતું, પણ પ્રેરણા આપો ને તો એ વધારે અસર કરે। અને પ્રેરણા આપવા માટે પોતે આચરણ કરવું પડે, પોતે એક્ઝામ્પલ। હું તો પ્રશ્ન એ કરું કે આપણી અંદર કઈ એવી એક વાત કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરી શકીએ? આપણી અંદર કોઈ એક એવી વાત કરી કે એમને કોઈ પુરાણો કથાઓ ને એના એક્ઝામ્પલ નથી જોઈતા, એને તો મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે। મેં જીવનમાં આવો અનુભવ કર્યો છે અને જો તું આ પકડી રાખીશ તો તને પણ જીવનમાં બધેથી પ્રગતિ મળશે। જ્યારે તમે તમારી વાત કરશો ને એની જે અસર થશે એ કેવલ પુસ્તકમાં બીજા કોઈના એક્ઝામ્પલ આપશો તેની અસર નહીં। અહીંયા નારદજી કહે કે હું મારી પ્રમાણ આપું, હું પૂર્વ જન્મમાં દાસીનો પુત્ર, અમારા ગામમાં કેટલાક મહાત્માઓ આવેલા અને મારી માને સેવામાં રાખી। નાનપણમાં પિતા તો ગુજરી ગયેલા, હું પણ પાછળ બેસું, મહાત્માના મુખે કથાનું શ્રવણ કરું। નારદજી કહેવા લાગ્યા કે એકવાર એવું બન્યું, મારી માં ગૌશાળામાંથી જતી હતી અને ત્યાં સર્પે દંશ દીધો, પડી, પણ પડતા પડતા એનો હાથ ગાયની પૂંછને અડી ગયો અને અડી ગયો એટલે એનો ઉદ્ધાર થઈ ગયો। જો આવી પવિત્રતા આપણે ત્યાં ગાય માટે માનવામાં આવે છે। ઉદ્ધાર થયો ને હવે તો મને કોઈ રોકનારું હતું નહીં, એટલે હું તો ઉત્તર દિશા તરફ આગળ વધ્યો। નદીઓ, પર્વતો, વનો, પહાડોને પસાર કરતો કરતો ક્યાંય આગળ
વિશાળ વટવૃક્ષ દેખાયો, નીચે બેઠો, આંખ બંધ કરી એટલે સમાધિ લાગી. એટલે સમાધિમાં પરમાત્મા આવ્યા ને કહ્યું, નારદ, આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય. થોડા જ સમયમાં પ્રલયકાલ આવશે, બધું જ જલમાં ડૂબી જશે, ફરી સૃષ્ટિનું સર્જન કરીશ, ત્યારે મારા અવતાર રૂપે તારું પ્રાગટ્ય થશે. केवल प्रभु की विशुद्ध भक्ति से तीनों लोकों में परिभ्रमण करता हूँ और प्रभु के नाम का संकीर्तन करता रहता हूँ. विशुद्ध भक्ति के कारण सभी लोकों में मेरी गति और भगवत अवतार रूप से मैं प्रकट हुआ. व्यास जी, आपने केवल प्रभु का विमल यश जिसमें है, जिसमें केवल भगवान के भक्ति की कथा है, ऐसे भागवत की रचना की. नारायण 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 करता करता नारद जी આગળ જતા રહ્યા. સરસ્વતીમાં સ્નાન કરીને બિરાજમાન થયા વ્યાસજી. કહેવાય છે કે ગણપતિને લખવા બેસાડે, સમાધિમાં બિરાજ્યા અને જ્યાં સમાધિમાં બિરાજમાન થયા બધી જ લીલાઓ પ્રગટ થવા લાગી. ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર દ્રષ્ટારઃ. ઋષિ શબ્દની વ્યાખ્યા કરી, જે ધ્યાનમાં મંત્રોને જુએ એને ઋષિ કહેવાય. મંત્રો રચ્યા નથી, દેખાયા છે ઋષિઓ. ધ્યાનમાં એમને દર્શન થયા. સમાધિ ભાષા છે. સમાધિમાં વ્યાસજીને ભાગવતની કથાઓના દર્શન કરવા લાગ્યા. મહાભારતનો રણ સંગ્રામ વિરામ પામ્યો. કુરુક્ષેત્રનું મેદાન દેખાયું. યુદ્ધ વિરામ પામ્યું 18 દિવસમાં. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, દૂર દૂરથી સ્ત્રીઓના અવાજ સંભળાય છે. બાળકોની યારીઓ સંભળાય છે. જીત કરીને સવડીઓ આકાશમાં ઉડતા ઉડતા આસમાન બબડો ખેંચી આકાશમાં ઉડી રહે છે. ચારે બાજુ દુર્ગંધ આવે છે. લાશના ઢગલાઓ ખડકાયા છે અને લાશના ઢગલાઓમાં એક એક મડદાન ખસેડતો અશ્વત્થામા પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો. એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! अश्वत्थामा कान ऊंचा થઈ ગયા. આ તો દુર્યોધન ભાગते हुए गए उस दिशा की ओर और જોયું તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાના અંતિમ શ્વાસોને ગણી રહ્યો. દુર્યોધન હતું. હર્ષ શોક એક સાથે થાય ત્યારે એનું મૃત્યુ થાય. કોઈ એક એવી વસ્તુ એ સાંભળે, વાત સાંભળે કે એને એ સાંભળીને હર્ષ થાય અને એ જ વાત સાંભળીને શોક થાય તો એનું મૃત્યુ થઈ જાય. એવું વરદાન દુર્યોધન.